ચૈતર વસાવાને લઈ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ લડી લેવાના મૂડમાં છે। આ વાત અત્યારે એટલે કહી રહ્યા છે કેમ કે જે પ્રકારે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે, એવું જ એક વિરોધ પ્રદર્શન ઝઘડિયા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા હવે આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતભરમાં જે પ્રકારે ચૈતર વસાવાના સમર્થનમાં રેલીઓ કાઢવામાં આવી રહી છે, એવી જ એક રેલી હવે ભરૂચના ઝઘડિયામાં કાઢવામાં આવી હતી અને જેમાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓની ત્યાંથી મુશ્કેલીમાં વધારો થયો હોય એવું લાગે છે, કેમ કે જે પ્રકારે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઉતર્યા હતા, પરંતુ આ જે રેલી છે તે પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે અને અમુક જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમની પણ અટકાયત પોલીસ દ્વારા કરી લેવામાં આવે છે। સૌ પહેલા એ ઘટનાના દ્રશ્યો એકવાર નજર કરી લઈએ, તે બાદ સાંભળી લઈએ કે આમ આદમી પાર્ટીના નેતાઓનું શું કહેવું છે। માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પર જે રાજકીય કિન્નાખોરી દાખવીને આ તાનાશાહી ભાજપ સરકારે જે ખોટી રીતના માં ડેડિયાપાડાના માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પર જે રાજકીય કિન્નાખોરી દાખવીને આ તાનાશાહી ભાજપ સરકારે જે ખોટી રીતના કેસ કર્યો છે। જળ જંગલ જમીનના અધિકારોની લડત જ્યારે આદિવાસી સમાજ લડતો હોય અને એમાં આદિવાસી લીડરો આ સમાજની લડતને જ્યારે ન્યાય અપાવવા માટે આગળ આવતા હોય, ત્યારે આ ભાજપ સરકારને ગમતું ન હોય, તેથી રાજકીય કિન્નાખોરી રાખવીને ચૈતરભાઈ વસાવાને આ ફસાવવા માટેનું એક સાજિશ કરી છે, કાવતરું ઘડ્યું છે, જે ખરેખર એક દુઃખની બાબત છે। આજે અમે ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ, પરંતુ આ જે ચુકાદો છે એ કંઈક અંશે એમાં કંઈક ભાજપના તરફેણમાં આપેલો હોય, ભાજપના કહેવાથી આ કંઈક થયું હોય એવું અમને લાગી રહ્યું છે। આગળ અમે આ માટે ભારતના સંવિધાન પર અમને પૂરો ભરોસો છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે અને ચૈતરભાઈ ખૂબ જ વહેલા આપણી વચ્ચે આવશે અને પ્રજાના કાર્યો કરશે। કારણ કે આજે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં ભાજપના 26 જેટલા ધારાસભ્યો છે, જેમના પર 20 જેટલા ધારાસભ્યો પર અત્યંત ગંભીર ગુનાઓ છે, બળાત્કારના માંડીને, મારામારીથી માંડીને, ગુંડાગીરીથી માંડીને, હાર્દિક પટેલ જેવા જે ધારાસભ્ય છે એમની પર પણ 20 કરતાં પણ વધુ ક્રાઇમ છે। તેમ છતાં પણ તેઓ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે અને માત્ર ચૈતરભાઈ વસાવા કે જે 2023માં કેસ કરેલો હતો અને આટલો જલ્દી ફાસ્ટ કેસ ચલાવીને એમને જે ઈરાદાપૂર્વક આ લોકોએ જે ષડયંત્ર કર્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ। આવનાર દિવસોમાં અમે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળે એના માટે અમારા સમગ્ર આદિવાસી બેલ્ટમાં ઉમરગામ ગામથી અંબાજી સુધી સમગ્ર લોકોને અમે આહવાન કરીશું, જાગૃત કરીશું અને નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે। चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। જેલમાં છે ત્યારે એમના માટે અમે આજે સપોર્ટ માર્ચનું આયોજન કર્યું છે। ત્યારે ન્યાયપાલિકા જ્યારે મોટા મોટા ગંભીર કેસ હોય તેમને 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધી ચાલે છે, ત્યારે માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પર જે રાજકીય કિન્નાખોરી દાખવીને આ તાનાશાહી ભાજપ સરકારે જે ખોટી રીતના
तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप 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 तेरी भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी। भाजप तेरी भाजप तेरी तानाशाही भाजप तेरी गुंडागर्दी भाजप तेरी गुंडागर्दी भाजप तेरी गुंडागर्दी भाजप तेरी गुंडागर्दी भाजप तेरी भाजप तेरी બે 2023માં જે ડેડિયાપાડા ખાતે જે રાજકીય અદાવતથી જે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે હું કોર્ટને એટલું જ કહીશ કે જ્યારે આપણે કોર્ટનું સ્પષ્ટ એવી જાળવણી લેતા હોય છે કે 10 ગુનેગાર છૂટી જાય તો કંઈ નહીં, પણ એક નિર્દોષને સજા નહીં થવી જોઈએ. ત્યારે આપણે 9 જણની સજાની પાછળ એક માસૂમ બાળક જે જેલમાં અંદર સમય વિતાવી રહ્યું છે તેના માટે અમે આજરોજ અપીલ કરવા માટે આવ્યા છે. અને જે અમારા આદિવાસી સમાજ અને આવનારી પેઢી, આવનારા યુવાઓ માટે લડે છે, આવનારા ભવિષ્ય માટે લડે છે એવા અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ જેલમાં છે, ત્યારે એમના માટે અમે આજે સપોર્ટ માર્ચનું આયોજન કર્યું છે. ત્યારે ન્યાયપાલિકા જ્યારે મોટા મોટા ગંભીર કેસ હોય તેમને 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધી ચાલે છે, ત્યારે આ માત્ર 2.5 થી 3 વર્ષમાં એમનું જે કેસ ચલાવી રાજકીય કિન્નાખોરી રાખીને જે ભાજપના ઇશારે કરવામાં આવ્યું છે, ત્યારે હું એટલું જ કહીશ કે અમારું ચૈતરભાઈ વસાવા સાહેબ પર આવનારું ભવિષ્ય, આવનારી પેઢીની લડત ટકેલી છે, તો એમને જલ્દી અમને કાઢવામાં આવે અને જે અમારી આદિવાસી દીકરી છે એમના ખોળામાં જે અમારું આવનારી પેઢી, આવનારું ભવિષ્ય જે છે એનું પણ ભવિષ્ય બચાવવા માટે તાત્કાલિક ધોરણે એમને હાઈકોર્ટ દ્વારા સ્ટે અને જામીન પાત્ર બને એવી અપીલ કરીએ છીએ. એટલે માટે કે જ્યારે 9 ગુનેગાર જે ફરિયાદમાં રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદમાં બતાવવામાં આવ્યું છે, ત્યારે એમાં એક ખોટી ફરિયાદમાં અંદર તમે જોવા જાઓ તો બધાનો રોલ પણ અલગ અલગ છે, છતાં પણ એ લોકોને એક જ સરખી સજા અંદર આપવામાં આવી છે. ત્યારે પણ પ્રજાને ખબર છે અને દેશને પણ જાણવા મળ્યું છે કે આ ખોટી રીતના ફરિયાદ કરવામાં આવી છે. તો આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવા સાહેબ જે લોકો માટે લડે છે, પ્રજા માટે લડે છે, એમની રિહાઈ કરવામાં આવે એટલી અપીલ કરીએ છીએ. આભાર. તૂટેંગે ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. હવે અહીંયા જે રીતે તમે દ્રશ્યો જોયાના જે આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળે એને લઈ ક્યાંક ને ક્યાંક હવે મામલો આગળના સમયમાં ગરમાવાનો હોય એવું લાગે છે, કેમ કે જે પ્રકારે ચૈતર વસાવાને લઈને પણ અત્યારે આમ આદમી પાર્ટી જે અત્યારે લડી રહી છે અને જે તેમને 7 વર્ષની સજા થઈ છે તેની અંદર શું તેમને હાઈકોર્ટ સ્ટે આપે છે કે નહીં, એ તમામ બાબતો પણ આગળના દિવસોમાં નજર રહેશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.